સિટી ન્યૂઝમાં હું ધાર્મી જાવિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વાપી ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાન હેઠળ પોલીસ લોક દરબાર યોજાયો। વલસાડ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમ રંગારંગ પ્રારંભ। શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાશે। વલસાડ ચર્ચ પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એક બાઇક ગટરમાં ખાબકી। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ જિલ્લા પોલીસ વડા પ્રેમવીરસિંહની અધ્યક્ષતામાં વાપી ખાતે યોજાયેલા લોક દરબારમાં વાપીના સામાજિક અગ્રણીઓ, અરજદારો અને અગ્રણી ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ લોક દરબારમાં ઉપસ્થિત લોકોએ વાપી જીઆઈડીસી ટાઉન, ડુંગરા અને નેશનલ હાઈવે વિસ્તારના કાયદો વ્યવસ્થાના પડતર પ્રશ્નો રજૂ થયા હતા। જોકે સૌથી વધુ ટ્રાફિકના પ્રશ્નો લોકોએ રજૂ કર્યા હતા। આમ આ લોક દરબારમાં રજૂ થયેલ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ લાવવા માટે જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી હતી। તો આગામી સમયમાં વાપીના મુખ્ય ટ્રાફિક જંકશનો પર ટ્રાફિક સિગ્નલોની નિયમિતતા અને સીસીટીવી કેમેરા લગાવવા પણ વિચારણા થઈ રહી છે, જેને કારણે આવનાર સમયમાં વાપીના ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ કરવા તૈયારીઓ કરાઈ રહી છે। ક્લિયર થઈ જાય। બીપી પેટ્રોલ પંપ છે ત્યાં આગળ આ હાઈવેના સર્વિસ રોડ ઉપર સવારના ભાગમાં જ્યારે સ્કૂલ આ ગોકુલ વિહાર જે નો ભાગ છે આખો ત્યાં આગળ મેઇન રોડ ઉપર સર્વિસ રોડના ક્યારેક પ્રોબ્લેમ પડી જાય છે અને જેના હિસાબે અને બસની પણ અવર જવર એ ટ્રક ડ્રાઈવરો એ લોકોને સૂચના આપીને ત્યાંથી આ પાર્કિંગ કરવા માટે ન હોય તેવી અગવડ જે થાય છે ઘણી સર સર્વિસ રોડ જે છે આપણે સીએનજી પેટ્રોલ પંપની લાઈનમાં કેવીએસ કોલેજ ત્યાંથી આવું છું યતિન પીલા સર અમારી કોલેજમાં 1400ની આસપાસ આમાં મુખ્ય સમસ્યા લોકો તરફથી જે જાણવા મળેલ છે એ ટ્રાફિક બાબતની છે અને પાર્કિંગ બાબતની છે। તો આ તમામ સમસ્યાઓ ઉપર પોલીસ અગાઉથી કામ કરી રહેલ છે। અમે અહીંયા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ લગાવેલા છે। અમુક જગ્યાએ ટ્રાફિક સિગ્નલ્સ અગાઉ લગાવેલા હતા તે ખરાબ થઈ ગયા છે, તો તેને સરખું કરવા માટે વીઆઈએ સાથે ચર્ચા થઈ છે અને તે લોકો આના ઉપર પોઝિટિવલી કામ કરવા માટે તૈયાર છે। એક લક્ઝરી વસ્તુઓની પાર્કિંગ બાબતની પણ એક રજૂઆત હતી, તેને ઉપર પણ અમે કામગીરી કરશું, જેથી કે અમુક જગ્યાએ જે બોટલનેક્સ છે ત્યાં જે ટ્રાફિક જામ થતું હોય છે તે અટકે અને જેટલી પણ સમસ્યાઓ છે તેના ઉપર અમે કામ કરશું અને જે ટ્રાફિકની જે સમસ્યા છે તેનું મેદાન છે ઉકેલાવશે। તારીખ 21 નવેમ્બર 2016 થી તારીખ 21 જાન્યુઆરી 2017 સુધી સમગ્ર રાજ્યમાં યોજાનારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લામાં આજથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે। જિલ્લામાં વલસાડ તાલુકામાં ધમરાજી પીરુ ફળિયાની પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ પટેલે આજે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની 1990 આંગણવાડીના 1,33,140, 1,156 પ્રાથમિક શાળાના 2,37,794, 237 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 74,923, અન્ય શાળાના 8,477 બાળકો તેમજ શાળાએ ન જતા 2,318 બાળકો મળી કુલ 4,56,525 વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસણી જિલ્લાની આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાશે। આ કામગીરી માટે આરોગ્ય વિભાગની 620 ટીમો ગોઠવવામાં આવી છે, જેમાં 10,371 શિક્ષકો, 620 આરોગ્ય કાર્યકરો, 1,872 આંગણવાડી વર્કરો તેમજ અન્ય 101 મળી 14,537 કાર્યકરો કામગીરી બજાવશે। સમગ્ર આરોગ્ય વિભાગને આ કાર્યક્રમમાં સામેલ કરીને શાળાના બાળકોને જે ભણતરમાં જો કોઈ આપણે જોઈએ કે શાળાના બાળકોની તંદુરસ્તી સારી હોય તો જ આપણું ગુજરાત રાજ્ય સ્વસ્થ બને અને બાળક સ્વસ્થ બને અને ભણતરથી જેઓ સ્વસ્થ બનીને આગળ વધે એના માટે શાળાના આરોગ્યના હેલ્થ કાર્યક્રમ રાખ્યો છે, જેમાં સર્વતો આ કાર્યક્રમમાં આ તમામ બાળકોના વાલીઓને પણ હું ખાસ કહેવા માંગુ છું કે આપણું બાળક તંદુરસ્ત હશે તો જ એમના અભ્યાસમાં મન ઉચિત રહીને જો અભ્યાસ ક્રમમાં આગળ વધશે।
જો બાળક નબળું હશે, બાળકની તંદુરસ્તી ન હશે તો એમને ભણવામાં કોઈ રસ જણાશે નહીં. શાળાના શિક્ષકોને પણ વિનંતી છે કે કોઈ બાળક ગેરહાજર હોય, શાળામાં આવી શક્યું ન હોય, શાળા આરોગ્ય કેમ્પની તપાસણી કાર્યક્રમ ચાલતો હોય તો બાળકને ઘરે જઈને કોઈ અહીંયા લાવીને તપાસ કરાવી, કોઈ બાળક રહી નહીં જાય તેની કાળજી લેવા હું સર્વને શિક્ષકોને અપીલ કરું છું. વલસાડ જૂની અલકા ટોકીઝ સામે આવેલ ખ્રિસ્તી દેવળ સામે આજ રોજ બાઇક ક્રોસ કરવા જતા બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક હીરો પેશન બાઇક નંબર JJ15 BL 20EC જે રોડની બાજુમાં આવેલ ગટરમાં ખાબકી ગઈ હતી, જ્યારે એક હોન્ડા એક્ટિવા બાઇક નંબર JJ15 FF 2953 ના ચાલકને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ ટ્રાફિક પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને બાઇક ચાલક વચ્ચે સમાધાન કરાવવાની તજવીજ હાથ ધરી હતી. મહામહેનતે ગટરમાં ખાબકેલ પેશન બાઇકને યુવાનોએ ઉંચકીને બહાર કાઢી હતી. અકસ્માત સ્થળે લોકટોળું જોવા માટે ભેગું થયું હતું. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપી ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાન હેઠળ પોલીસ લોક દરબાર યોજાયો. વલસાડ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમ રંગારંગ પ્રારંભ. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાશે. વલસાડ ચર્ચ પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એક બાઇક ગટરમાં ખાબકી. તો આ હતા આજના સિટી ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.